ફ્રેન્ડ્સ, આજે આપણે ખાટિયા ઢોકળા બનાવીશું. ત્યારબાદ તેમાં હળદર ઉમેરીશું, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 વાટકી છાશ ઉમેરીશું, ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખીશું. એ બધું મિક્સ કરીશું. આ રીતે આપણે લોટને મિક્સ કરીશું. આપણું ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ. ઢોકળાના બેટરને 4 થી 5 કલાક આમાં નાખવા માટે 1 વાટકો મકાઈના આખા દાણાના આ રીતે ગ્લાસ આપણે ઢોકળામાં નાખવા માટે મકાઈ તૈયાર થઈ. તીખા મરચાં, લીલી મેથી. 4 થી 5 કલાક થયા બાદ આપણે હવે ઢોકળાના બેટરમાં તીખા મરચાં બધું મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં પલાળેલી મેથી એડ કરીશું. બાદ બધું મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ. ત્યારબાદ આપણે પાણી ગરમ મૂકીશું. પાણી ઉકળી ગયું છે ત્યારબાદ તેમાં ઢોકળાની થાળીમાં તેલ લગાવીશું. ત્યારબાદ તેમાં ઢોકળાનું બેટર નાખીશું. તેમાં થોડા સોડા નાખીશું. ત્યારબાદ આ રીતે મિક્સ કરીશું. તે ઢોકળાની થાળી મૂકીને ત્યારબાદ ચટણી કાથરો ઢાંકીને આપણા ઢોકળા સરસ મજાના 7 થી 8 મિનિટ થયા બાદ આ રીતે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તે ઢોકળાના પીસ કરીશું, તેલ લગાવીશું. હવે આ રીતે સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે.